આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું લીગલ લિટરસી, કાનૂની સાક્ષરતા. જ્યાં વોટ ઇઝ લીગલ લિટરસી? કાનૂની સાક્ષરતા શું છે? કાયદા દ્વારા નાગરિકોને આપવામાં આવતા રક્ષણ વિશે જાગૃત રહેવું એટલે કાનૂની સાક્ષરતા. તે આપણને કાયદા દ્વારા આપવામાં આવતા તમામ લાભો મેળવવામાં મદદ કરે છે. તે માટે અમુક ખાસ પહેલની ચર્ચા કરીશું. લીગલ લિટરસી મિશન, કાનૂની સાક્ષરતા મિશન. તે લોકોને બંધારણ વિશે શિક્ષિત કરવાની એક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય દરેકને કાયદાનું જ્ઞાન આપવાનો છે. મિશન દેશભરના લોકો માટે શિબિરો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, RTI, માહિતી અધિકાર. તે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ એક કાયદો છે. તે ગેરંટી આપે છે કે કોઈ પણ ભારતીય નાગરિક રાજ્ય અથવા કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગ પાસેથી કોઈ પણ માહિતી જે જાહેર માહિતી હોવી જોઈએ માંગી શકે છે. સરકારે 30 દિવસમાં સાચી માહિતી પૂરી પાડવી આવશ્યક છે. RTI સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓફલાઈન અથવા ઓનલાઈન કરી શકાય છે. આ સિવાય પબ્લિક ગ્રેવિયન્સ પોર્ટલ, જાહેર ફરિયાદ પોર્ટલ. તે ભારત સરકાર દ્વારા સ્થાપિત એક ઓનલાઈન પોર્ટલ છે. નાગરિકો આ પોર્ટલનો ઉપયોગ સરકારના કામકાજ સંબંધિત કોઈપણ ફરિયાદો કરવા માટે કરી શકે છે. જો તે માન્ય ફરિયાદ હોય તો સરકાર દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવે છે. ત્યાર પછી વોટ આર એમ્પ્લોયી રાઇટ્સ, કર્મચારી અધિકારો શું છે? બધા નોકરીદાતાઓ અને કર્મચારીઓએ રોજગાર પત્રમાં આપેલી શરતોનું પાલન કરવું આવશ્યક છે. ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવી ગેરકાયદેસર છે. બધા કર્મચારીઓને રજાઓ અને અન્ય લાભો પૂરા પાડવા જોઈએ. નોકરીદાતાઓએ ખાતરી કરવી જોઈએ કે કાર્યસ્થળ સલામત અને જાતીય સતામણીથી મુક્ત હોય. વોટ આર મિનિમમ વેજીસ, લઘુત્તમ વેતન શું છે? લઘુત્તમ વેતન એ ઓછામાં ઓછી રકમ છે જે કોઈ નોકરીદાતા કોઈને ચૂકવી શકે છે, જેથી તેઓ મૂળભૂત જરૂરિયાતો સાથે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. ભારતમાં લઘુત્તમ વેતન દેશના દરેક માટે સમાન નથી. તે વિવિધ રાજ્યો અને શહેરોમાં અલગ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નાલસા, સમાજના નબળા વર્ગોના લોકોને મફત કાનૂની સેવાઓ પૂરી પાડે છે. નાલસા વૈકલ્પિક ફોરમ સ્થાપવામાં પણ મદદ કરે છે, જ્યાં કાનૂની મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય છે અને ઝડપથી ઉકેલ લાવી શકાય છે. મફત કાનૂની સેવાઓ માટે કોણ પાત્ર છે? અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય, માનવ તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિ, સ્ત્રી અથવા બાળક 18 થી ઓછી ઉંમર, અપંગ વ્યક્તિ, સામૂહિક આપત્તિ, જાતિ અત્યાચાર, પૂર, દુષ્કાળ, ભૂકંપ વગેરે જેવી મુશ્કેલીઓનો ભોગ બનેલી વ્યક્તિ, ઔદ્યોગિક કામદાર, એવી વ્યક્તિ જેની વાર્ષિક આવક ચોક્કસ રકમથી ઓછી હોય. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.